હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને સૌને મારા તરફથી. એના પહેલાં તમે વિડીયોમાં જોઈ હશે અમે ડાયરાની મોજ લીધી હતી અને લગ્નમાં ગયા હતા. અને પછી આજે સવારે આ કચ્છ મોર્નિંગનો એવો કે વ્યૂ છે. હજુ સૂર્ય ઊંઘવાનો બાકી છે, સૂર્ય ઊંઘે પછી તમને બતાવીશ. ને આજે અમે પાછા નીકળી ગયા જોગિંગ. આ જોગિંગ કરવા કેમ આવે તે તમને હું વિડીયોમાં લાસ્ટમાં કહું, તમે વિડીયોમાં બની રહેજો છેલ્લે સુધી. આ જોગિંગ કરવા કેમ આવે તે તમને પછી જાણવાનું મળશે. અત્યારે તમે આ સીન જુઓ ભાઈ, શું ખતરનાક છે. આ સૂર્ય ઊંઘશે પછી તો યાર અને ભાઈ આપણે દિશાન ખોપરી, અરે ભાઈ એ બહુ ખોપરી માણસ છે. અત્યારે વિડીયો ચાલુ કર્યો એટલે તો ગાડી ધીરે લઈ ગઈ, અને તો રોકેટ બનાવી દે રોકેટ. અને તમને એક વાત પૂછો નથી ભાઈ, આ ટી શર્ટ કે સ્વેટર કહેવામાં આવે તે જરાક કોમેન્ટ કરજો. અને ઠંડી તો લાગતી નથી મારા હિસાબે, બંને પ્લસ સેમ લાગે, બંને મળીને એક વસ્તુ બનતું હોય, પણ હું નામ તો આપણને નહીં ખબર, તો તમે જરૂર કોમેન્ટ કરજો. ને અહીંયા આવીને તો યાર દોસ્ત, હું યાર દોસ્ત હવે કંઈ નજારો હોય. અને તમને હું એક દસ રીલમાં હતા વિડીયોમાં એ ભાઈ આવતા છે, હું તમને જરૂર મળાવીશ. એ ભાઈને તમે વિડીયોમાં જોયેલા જ હશે, તો હું તમને મળાવીશ. તો ધર્મેશભાઈ મળી ગયા ભાઈ આપણે. આ ધર્મેશભાઈ તમને આ વિડીયોમાં જોયા હશે, યુટ્યુબ વાળા છે, યુટ્યુબ વાળા. હમણાં અહીંયા છે. હું કહું ધર્મેશભાઈ, યાર તમારો વિડીયો તો વાયરલ જેવો જ થઈ ગયો, તમે તો બહુ ફેમસ થઈ ગયા એમ લાગ્યા કરતા. જવું પડે, બોડી બનાવવું પડે અમારે તો. હે હા, આ જેની ચાઇલા સ્ટનર લોકો. અને આજે ફરી આપણે ધર્મેશભાઈ મળી ગયેલા છે, પણ એમના મિત્ર નથી. આજે બધા નાહી ગયા છે, બધા નાહી ગયેલા છે અને કામ પર ગયા, કામ પર ગયેલા છે. ને અમે હવે જોગિંગ કરવા ધીરે નહીં પડે લાગે. ધર્મેશભાઈ હવારમાં કશે નીકળી ગયા એમ લાગે ફરવા. કાં ચાલ્યા ધર્મેશભાઈ? પાર્સલ આપવા. પાર્સલ આપવા, કુરિયર નું કામ કરતો છે. બરાબર બરાબર, સારું સારું, ચલો મળીએ પછી. હા. આગળ નહીં બસ બસ. ને ગાઈસ, તમને ખબર હશે, હું તમને કીધું કે આ દોડવા કેમ આવે છે. તે પોલીસની ભરતીમાં જવાની છે, એના માટે દોડવા આવે. તમે કઈ નજારો ચેક કરો, હમણાં પોલીસમાં ભરતીમાં જવાની છે એના માટે દોડવા આવતી છે. પણ દોડવાની જગ્યાએ એ ચાલ્યા જ કરે, એટલે એનો અઘરું જ છે કેસ. અને મારે તો એટલે જ કહેવાનું કે ભાઈ મહેનત વધારે કરવું પડે એમાં, તો તમે દોડવામાં સક્સેસ થાય.
ને ત્યાંથી તે ત્યાં જાય એટલે પિક્ચર પતી જાય. ધીરે ધીરે દહે તે નહીં મજા આવે. એમાં એકદમ પાવરફુલ જોઈએ માણસ દોડવા હારું. એ લોકો ભાઈ એવી કસરત કરવી પડે શહેરમાં જઈને, ત્યારે ફિટ રહે માણસ, ત્યારે હેન્ડસમ દેખાય. આખો દિવસ કામ કરીએ તો પણ હેન્ડસમ માણસ નહીં થાય. પણ આવું શહેરમાં જોગિંગ કરવા જવું પડે, થોડુંક જીમમાં જવું પડે, ત્યારે આપણે એમ બોડી બને, ફેસ કટ સારો રહે, પેટ સારો રહે, શરીર મજબૂત રહે. એટલે કે હું ભાઈ સવારમાં તમે જોગિંગ કરવા જાઓ, દોડવા જાઓ, ત્યારે તમે એમ લાગો કે ભાઈ ફિટ છું. ભાઈ તમે એવા રીતે નહીં બાઈ દો એમ ફિટ. તમારો ભાઈ પણ ચાલુ છે કસરત કરવાની. તમે એટલે જ કહું તમને ભાઈ કે સવારમાં તમે લોકો જાઓ, જોગિંગ કરવા જાઓ. જોગિંગ કરવાથી શું થાય એ તમે એકવાર જાઓ ને ત્યારે તમને ખબર પડે. તમે જાઓ જ નહીં તો તમને ખબર જ વસ્તુ નથી પડવાનું. એટલે જ તે કહું ભાઈ ચાલો જોગિંગ કરીએ હવે. ચાલો હા લાગે ટ્રેનિંગની ફીસ લેવું પડે એમ લાગે મારે. હવે લાગે કે પોલીસમાં ભરતી થઈ જાય, કેમ કે દોડવાનું એ ખબર જ નથી એને કે દોડવાનું કેવી રીતના. માણસને દોડતા આવડે તો જ જોગિંગ કરતા આવડે, ને દોડતા જ નહીં આવડે તો ભાઈ પગો મોંઘાઈ જાય ને પગો તૂટી જાય એવું કામ છે એમાં. એટલે મારે તો એટલું જ કહેવાય કે ભાઈ પહેલાં તમે શીખો દોડવાનું કેવી રીતના. તે દોડતા બાબા નહીં આવડે તો આપણો હાથ પગ ભાંગવાનો જ છે ભાઈ. તો તમારો ભાઈ પણ આજે જોગિંગ કરવા બહુ થાકી ગયેલો છે. એટલે ભાઈ હવે આજનો વિડીયો આપણે અહીં સ્ટોપ કરીએ. મળીએ નવા વિડીયોમાં. અને વિડીયોમાં કંઈ બી થોડું સારું લાગ્યું હોય તો લાઈક શેર જરૂર કરજો. અને સવારનો મોર્નિંગનો ઓરિજિનલ વ્યૂ દેખાડું છું તમને. આ એડિટિંગ એમ તેમ બહુ નથી કર્યું, એકદમ ઓરિજિનલ વ્યૂ છે. અને તમારા ભાઈને સપોર્ટ કરજો. સપોર્ટ કરશો તમારો ભાઈ પણ આગળ વધશે અને તમને પણ આગળ વધારશે. મેં તો એ જ કહું. ને તમને શું લાગે પોલીસમાં ભરતી થાય એમ લાગતી છે કે? મને લાગતું હોય કેમ કે મેં દોડવાનું શીખાવી દીધું હોય એટલે હવે ભરતી થઈ જાય. દોડીને શીખીને પોલીસ બની જાય તો ભૂલી નહીં જતા સારું. ચલન તો મફતમાં કાફે નહીં આપણું. ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.